અમદાવાદની ડેરીઓમાં મહાનગરપાલિકાનું ચેકિંગ, દૂધમાંથી બનતી વાનગીઓની તપાસ, માધવી પેંડામાં આરોગ્ય વિભાગના રેપિડ ટેસ્ટ, સ્થળ પર જ મીઠાઈની વાનગીઓનો રેપિડ ટેસ્ટ, મીઠાઈની વાનગીઓનું સ્થળ પર જ ચેકિંગ, ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ કરશે કાર્યવાહી, રક્ષાબંધનના તહેવાર પહેલા મીઠાઈની દુકાનમાં તપાસ, મણિનગરમાં આવેલી માધવી પેંડાની દુકાનમાં તપાસ। તહેવારો પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો સુધી અખાદ્ય મીઠાઈ ન જાય તેના માટે રેપિડ કિટ વડે અલગ અલગ ડેરીમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। અલગ અલગ કેમિકલ નાખીને કાજુ કતરી, તેની સાથે મિલ્ક કેક, પેંડા અને હલવા જેવી આઇટમો છે ત્યાં આગળ આ લિક્વિડ નાખીને ચેક કરવામાં આવી રહ્યું છે કે જો કાજુ કતરીના વરખ ન ઉખડે તો તે અખાદ્ય છે, તે જ રીતના મીઠાઈનો કલર બદલાઈને લાલ થઈ જાય તો તેવા સંજોગોમાં આ મીઠાઈ છે તે અખાદ્ય છે। આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાય છે કેતનભાઈ, તેમની સાથે વાત કરશું। કેતનભાઈ, આજે અલગ અલગ સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, કયા કયા રાસાયણિક પદાર્થનો આપણે ઉપયોગ કરી રહ્યા છે અને આ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? આપણે જે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જે તહેવારો આવે છે એના અનુસંધાને એક આપણે રેપિડ કિટ દ્વારા કોઈ બી ખાદ્ય પદાર્થનો પ્રાઇમરી ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। આપણે એક માધવી પેંડા નામની એક ફેમસ છે દુકાન, તેમાં આવી રહી છે। તેમાં પેંડા છે, મિલ્ક કેક છે, કેસર પેંડા છે અને કાજુ કતરી છે। કાજુ કતરીમાં આપણે એલ્યુમિનિયમ ફોઇલ યુઝ કરે છે કે સિલ્વર ફોઇલ યુઝ કરે છે તેનો બી એક લાઈવ ટેસ્ટ લીધેલ છે। તેવી જ રીતે આપણે જે સ્ટાર્ચ માટે એક પેંડાનો બી આપણે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને કલર માટે એક આપણે કેસર પેંડાનો યુઝ છે અને મિલ્ક કેક છે। આ ચારેય મીઠાઈઓનો આપણે એક રેપિડ કિટ દ્વારા ટેસ્ટ કરેલ છે। તેમાં આપ જોઈ શકો છો, આમાં કોઈ ભેળસેળ માલુમ પડે તો આપણે લેબોરેટરીમાં ફર્ધર FSS એક્ટ પ્રમાણે જે બીજા જે ટેસ્ટો બતાવ્યા છે તેમાં આપણે મોકલીને વધારે ટેસ્ટ અને પરીક્ષણ સચોટ કરાવી શકીએ છીએ। આપ માની લો કે કાજુ કતરી છે તેમાં ભેળસેળ થઈ છે, તે કેવી રીતના ખબર પડે? આમાં કયું રસાયણ નાખીએ તો તે બદલાતું હોય? એમાં કાજુ કતરીમાં આપણે આયોડિન સોલ્યુબલ, તે એલ્યુમિનિયમ ફોઇલ છે કે સિલ્વર ફોઇલ છે તેનો ટેસ્ટ કરવામાં આવેલ છે। આયોડિન માટે આપણે એક માવામાં સ્ટાર્ચ યુઝ કરેલ છે કે નહીં તે વાપરવામાં આવેલ છે। આના માટે જે એલ્યુમિનિયમ ફોઇલ અને સિલ્વર ફોઇલ છે તેના ટેસ્ટિંગ માટે આપણે નાઇટ્રિક એસિડનો યુઝ કરીએ છીએ। તેમાં જો નાઇટ્રિક એસિડ જો ફોઇલ ઉપર નાખવામાં આવે તો સિલ્વર ફોઇલ હોય તો તે ઓગળી જાય છે, જે આપણે લાઈવ જોઈ શકીએ છીએ। એમાં જો એલ્યુમિનિયમ ફોઇલ હોય તો તે નાઇટ્રિક એસિડમાં એ ઓગળતો નથી, તે આપણે તરત ખબર પડી જાય છે કે આમાં એલ્યુમિનિયમ ફોઇલ છે કે સિલ્વર ફોઇલ છે। અચ્છા, આ એકમોમાંથી આપણે જે પરીક્ષણ અત્યારે કરી રહ્યા છીએ, માની લો કે કોઈ પણ જગ્યા પર અખાદ્ય પદાર્થ પકડાશે તો કાર્યવાહી કયા પ્રકારની? આપણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે તેના રૂલ્સ રેગ્યુલેશનમાં જે બી ડિફાઇન થયેલું છે તે મુજબ આપણે અખાદ્ય વસ્તુ મળે તો આપણે સેમ્પલ લઈને લેબમાં મોકલીએ, ઇવન ધો તેમની સામે પેનલ્ટી, નોટિસ અને સીલ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, એક દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। આજે નાઇટ્રિક એસિડ છે અને તે બચેલા વરખ ઉપર, સાહેબ હું ટ્રાય કરી શકું? નાઇટ્રિક એસિડ છે તેને બચેલા વરખ ઉપર નાખવામાં આવે અને જો તેવા સંજોગોમાં તે ઓગળી જતું હોય તો તેનો મતલબ સાફ છે કે આ કાજુ કતરી છે તે પ્યોર છે। અહીંયા આગળ આપ જોઈ શકો છો, જે પણ વરખ બચેલું છે તે સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે, તેનો મતલબ આ એલ્યુમિનિયમ ફોઇલ નથી પરંતુ ચાંદીનું વરખ ઓરિજિનલ છે। અને તેવા સંજોગોમાં અત્યારે કોર્પોરેશનની ટીમ તરફથી આ રીતે અલગ અલગ ડેરીઓ છે ત્યાં આગળ પરીક્ષણ શરૂ કરાયા છે, જ્યાં પણ અખાદ્ય ખોરાક હશે તે જગ્યા પર સેમ્પલિંગ લીધા બાદ જો તે ખાવાલાયક નહીં જણાય તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।